તમારો પહેલો પ્રશ્ન છે, કયું પ્રાણી ફક્ત 16 મિનિટ માટે આરામ કરે છે? તમારા ઓપ્શન છે એ માછલી, બી સાપ, સી કીડી, ડી ઘોડો. તો તમારો સાચો જવાબ છે સી કીડી. હવે બીજા નંબરનો પ્રશ્ન છે, રોટલીમાં ઘી લગાવી ખાવાથી કયો રોગ મટે છે? તમારા ઓપ્શન છે એ કેન્સર, બી ડાયાબિટીસ, સી હાર્ટ એટેક, ડી બ્લડ પ્રેશર. તો તમારો સાચો જવાબ છે બી ડાયાબિટીસ. ત્રીજો પ્રશ્ન છે, પેપ્સી કયા દેશની કંપની છે? તો એની અંદર તમારા ઓપ્શન છે એ ભારત, બી ચીન, સી જાપાન, ડી અમેરિકા. તો તમારો સાચો જવાબ છે ડી અમેરિકા. હવે ચોથા નંબરનો પ્રશ્ન છે, ભારતમાં કઈ ભાષા સૌથી વધુ બોલાય છે? તમારા ઓપ્શન છે એ હિન્દી, બી ઇંગ્લિશ, સી ઉર્દુ, ડી તમિલ. તમારો સાચો જવાબ છે એ હિન્દી. હવે આગળ પાંચમા નંબરનો પ્રશ્ન છે, કયું પ્રાણી પક્ષીઓની જેમ માળો બનાવીને રહે છે? તો તમારા ઓપ્શન છે એ બિલાડી, બી ઘોડો, સી ઉંદર, ડી કિંગ કોબ્રા. તમારો સાચો જવાબ છે ડી કિંગ કોબ્રા. હવે આગળનો છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, કયું પક્ષી નશીલા પદાર્થો પીવાનો શોખીન છે? તો તમારા ઓપ્શન છે એ બાજ, બી ઘુવડ, સી પોપટ, ડી કબૂતર. તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ છે સી પોપટ. હવે આપણે આગળ સાતમા નંબરનો પ્રશ્ન જોઈએ. તો સાતમા નંબરમાં તમારો પ્રશ્ન છે, કયું પક્ષી પથ્થર ખાય છે? તો એમાં તમારા ઓપ્શન છે એ બાજ, બી શાહમૃગ, સી પોપટ, ડી કબૂતર. તો એમાં સાચો જવાબ છે બી શાહમૃગ. એના પછી હવે આપણે આપણા આગળના પ્રશ્ન તરફ આગળ વધીશું. હવે આગળનો પ્રશ્ન છે, આઠમા નંબરનો પ્રશ્ન છે, કયા પ્રાણીનું દૂધ ગુલાબી રંગનું હોય છે? તો એના માટે તમારા ઓપ્શન છે એ હિપોપોટેમસ, બી હાથી, સી ઊંટ, ડી ઘેટા. તો તમારો સાચો જવાબ છે એ હિપોપોટેમસ. તો આપની સમક્ષ નવમા નંબરનો પ્રશ્ન છે, સફેદ સફરજન ક્યાં મળે છે? તો એની અંદર તમારા ઓપ્શન છે એ ફ્રાન્સ, બી ચીન, સી પાકિસ્તાન, ડી રશિયા. તો તમારો સાચો જવાબ છે બી ચીન. તો ચીન સિવાય ઇન્ડિયાના પણ ઘણા ભાગોમાં આ સફેદ સફરજન થાય છે. હવે 10મા નંબરનો આગળનો પ્રશ્ન છે આપણો, કયો રંગ જોઈને સાપ ગુસ્સે થઈ જાય છે? એમાં ઓપ્શન છે એ કાળો, બી વાદળી, સી પીળો, ડી લાલ. તો એમાં સાચો જવાબ છે બી વાદળી. તો વાદળી રંગ જોઈને સાપ ગુસ્સે થઈ જાય છે. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું.